શું નામ છે તમારું? મારું નામ ઉષાબેન. હું તમને તકલીફ શું હતી શરૂઆતમાં આવ્યા પછી? મને આ સાહેબ અહીંથી દુખાવો ને અહીંથી અહીંયા ને એક અહીં એ મને એમ થઈ ગયું કે સાહેબ હું મરી જાય છે મને સાથે બી થઈ જાય અને આ દુખાવો એટલે મને સહન ન થાય મારાથી. પછી કેટલા ટાઈમથી દુખાવો હતો? એ તો મને ઝાઝુ નહોતું પણ મહિનો 2 મહિના જેવું અંદાજે છે. પછી કોઈને બતાવ્યું હતું? એક જગ્યાએ બતાવ્યું તો મને શું કીધું હતું એ કે તમારે MRI કરાવવું પડશે. એટલે હું MRI થી બી ગઈ ને મેં કીધું MRI એટલે હું કહેવાતું છે કે હું ગઈ નહીં. સાહેબે સીધી વાત કરી દીધી હતી પણ હું ગઈ નહોતી ત્યાં. મેં કીધું મારે જવું નથી. પછી ઘરે તો મેં શાક બનાવ્યું. એ શાક તમને એમ થઈ જાય કે ભગવાનની સાક્ષી વાત કરું એઠું સારું હોય એવું શાક બનાવ્યું. મારા દેર કઈજીન દીકરા છે એને કોઈને સીધ્યું હોય કે એને મને સીધું હતું કે ત્યાં લઈ જાવ. હા શ્યામ લઈ જાવ. હું અહીંયા આવી ને શ્યામ 2 થી 3 પાટા તમારા લીધા. મને 2 નો ખ્યાલ છે પણ વધીને હાલો 3 પણ મને એ દુખાવો ક્યાં ગયો તે પછી મને છોડ નથી સાહેબ એવું. કેટલો સમય થઈ ગયો? આ શ્રાવણ મહિનામાં એટલે વરદી થઈ ગયું સાહેબ. હા દુખાવો કેવો હતો? અરે સાહેબ હું અહીંયા મારે હાડી પહેરવાનું નહીં હું રોતી હતી સાહેબ. હું આગળ મરી જાય મને ખલાસ થઈ જાય મને હું લાગતું સાહેબ. હા પણ અહીંયા તમે એક વખત મને પટ્ટી મારી ને તો પછી હું તરત જ મને એમ થઈ ગયું છે આ બધી તમે સારવાર કરી ને એ પછી મને એમ થઈ ગયું કે ના સારું છે. પછી મેં ઘરે જઈને જમી પછી પાછું મેં થોડો હળવે વાસણ ત્યાં વસ્તુ વાળ્યું દવા પીધી. પછી હું હવારમાં ક્યાંય ગઈ મને ખબર નહીં ખુદને મને ખબર નથી મને ક્યાં દુખાવો હતો. પછી તમે એમ કીધું હતું કે આ પટ્ટી બદલાવો પાછું આપણે પટ્ટી બદલાવી બીજી પટ્ટી મારી તો આ તો મને પટ્ટી કાઢી તા મને એમ થઈ ગયું ના મને દુખાવો નથી સાહેબ. એ જે મને દુખાવો હતો ને એવો હતો. અત્યારે મને એમ થઈ ગયું તમને ભગવાન માનું. હા મેં હતી પછી એકને મત મેં મોકલ્યા. મેં કીધું તમે મારું નામ ત્યાં દેજો એમ જોયું છે તો એકને મોકલ્યા. પછી એકને મેં વાત કરી હતી એ અમારા ગામના આવ્યા કે નથી આવ્યા એ પાછી મને ખ્યાલ નથી રહ્યો. એક તો બીજાને એક તો આવી ગયા. હા તમારી આગળ એને સારું થઈ ગયું. હા તો હું તમારી જેવી તકલીફ હોય એના સારવાર કર્યા જેવી છે કે નહીં? હા બરોબર છે સાહેબ તમારો આ કર્યા જેવું છે સાહેબ. મને તો એમ થઈ ગયું કે ના જો આ બેન ને મેં કેટલું સાચી ઠોકીને તમને કીધું હતું ને. મેં કીધું જો મને થઈ ગયેલું છે તમારી બાઇકમાં હોય જો તમને થઈ જાય એવું હું તમને કરી દઉં. હા પછી એક અમારા ગામના પોતને મોકલ્યા હતા. હવે એ તો પછી વૈયા ગયા છે રેવા. એટલે આ સાહેબ બહુ નો ગુસ્સો થતો. હાથ છે ને આ જો તેતું હું થાય છે જો આમ કરું ને તો મને બહુ વાંધો જ નથી આવતો. એ પછી મને સારું છે નકર તો મને રાતે સાહેબ હું બહાર વહી જાઉં. મને સાચીમાં ભી થઈ જાય ને આની લીધેથી સાહેબ હું બાવાનું કરી નાખું. રાતે 2 વાગ્યા હોય 1:30 વાગ્યો હોય 1 વાગ્યો હોય હું બહાર વહી જાઉં. બહાર દરવાજે એકલી બેહું. પછી મને એમ કે બધા ઉઈ ગયા હોય ને તો એમ કે અંદર તું ઉઈ જાય અંદર હું આવી ન આવ્યું સાહેબ. મને એટલો મોંઝારો થતો એવો મને દુખાવો થતો સાહેબ. મારી પીડા તો જેમ તેમ નહોતી. વહી ગઈ કે નહીં હવે? હા વહી ગઈ સાહેબ. હા એટલે મને ખુદને નહીં ખબર ક્યાં આવી હું હતું એમ લ્યો. એ મને 2 જ વખતમાં એમ છે પણ વધીને હાલો 3 વખત મને. પણ એ 3 વખતે તો મને હાવ રેડી સાહેબ. હું હજી એમ કહું બધાને કોઈને આવું જેને હોય ને એને જા જો તમને હું દેખાડું. આ બેનને પૂછી દઉં મેં કાલનું કીધું મેં કીધું હાલો હું તમારી હારે આવીશ. હા જો તમને સારું થતું તમને જરીક હાથતા હોય તમને તમારે ગમે એમ કહેવા ના